તો નજર કરીએ ધોરાજી ઉપર તો ધોરાજી સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની ઘટનો મામલે વિરોધ જોવા મળ્યો કે જ્યાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયા ધરણા ઉપર ઉતર્યા છે ત્યારે હોસ્પિટલનું બિલ્ડિંગના વેચાયેલા લાકડાના મામલે મોટો આક્ષેપ કરવામાં આવ્યો છે જ્યાં બિલ્ડિંગનું રિનોવેશન કાર્ય આજ દિવસ સુધી પૂર્ણ થયું નથી। સિવિલ હોસ્પિટલમાં સ્ટાફની તો ઘટ છે જ, પરંતુ સરકાર દ્વારા ધોરાજીની પ્રજાને સુવિધા આપવા માટે જે નવા બિલ્ડિંગો બનાવવા માટેની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે। સિવિલ હોસ્પિટલ 3 માળની છે। ડાયાલિસિસ ના દર્દીઓ ઉપર હોસ્પિટલની અંદર જઈ ન શકે એટલા માટે સરકારે 80 લાખથી પણ વધારેની રકમ નવા જે જૂનું બિલ્ડિંગ હતું એ જૂના બિલ્ડિંગની જગ્યાએ સમારકામ કરી અને નવું સ્લેબ ભરેલું બિલ્ડિંગ બનાવવા માટેની ગ્રાન્ટ ફાળવી। 2 વર્ષ પહેલા કોન્ટ્રાક્ટર ગોંડલ સ્ટેટના વખતના બર્માટિક સાગના લાકડાઓ લઈ કોન્ટ્રાક્ટ પૂરો કર્યા વગર લાકડાની ચોરી, લાકડા અંદાજિત 1 કરોડથી વધારેની કિંમતના હતા, એ લાકડાની ચોરી કરી અને કોન્ટ્રાક્ટર રફુચક્કર થઈ ગયો છે। ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર ની અધ્યક્ષતાની અંદર ધોરાજી સિવિલ હોસ્પિટલના રોગી કલ્યાણ સમિતિમાં આ કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ કરવા માટે 3 વખત ઠરાવો કરવામાં આવ્યા છે, પરંતુ જ્યાં સુધી હું ધારાસભ્ય તરીકે હતો અને રોગી કલ્યાણ સમિતિમાં હતો ત્યારે દર વખતે રોગી કલ્યાણ સમિતિ આ કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાની માંગણી કરતી હતી અને સરકારશ્રીએ પીઆઈયુના અધિકારીઓએ પોલીસ ફરિયાદ કરવા માટે કહ્યું, પરંતુ છેલ્લા 6 મહિનાથી આ અંગેની સંપૂર્ણ પ્રક્રિયા બંધ થઈ ગઈ છે। ફક્ત કોન્ટ્રાક્ટરની ડિપોઝિટ 80,000 રૂપિયા જપ્ત કરી અને કોન્ટ્રાક્ટર આયરે સેટિંગ કરવામાં આવ્યું છે। સ્પષ્ટ આક્ષેપ સાથે કહું છું કે 1 કરોડ રૂપિયાના લાકડાનું સેટિંગ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં અમુક લોકો દ્વારા 9 લાખ રૂપિયા જેટલો તોડ કરી અને પોલીસ ફરિયાદ ન થાય કોન્ટ્રાક્ટર ઉપર અને કોન્ટ્રાક્ટરોને બચાવવાના પ્રયત્ન ભાગ રૂપે આ થયું છે। અને આ તમામ વિગતો સરકારી હોસ્પિટલના રોગી કલ્યાણ સમિતિની મિનિટ બુકમાં છે। આ પત્રકારશ્રીઓ પણ